અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। માંડલમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી। આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। મોતિયાના ઓપરેશન બાદ 17 થી વધુ દર્દીઓને આડઅસર થઈ છે। 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા। ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફો થઈ છે। તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના છે। 5 થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે। દર્દીઓને આંખથી દેખાતું ન હોવાની ફરિયાદ પણ ઉઠી છે। સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાયા છે। ઉદય, આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, શું છે આખો મામલો? જરૂરથી જો વાત કરવામાં આવે ધરા તો સૌથી પહેલાં આપણે દ્રશ્યો એ દેખાડીશું કે જે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે। માંડલના રામાનંદ ટ્રસ્ટ જે છે આવેલી હોસ્પિટલ, તેની અંદર ઉત્તરાયણના દિવસે કુલ 15થી પણ વધુ દર્દીઓનું જે છે મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ધરા ઓપરેશન કર્યા બાદ જે છે એમની એક આંખમાં, એટલે તમામ જે દર્દીઓ છે તમામની એક આંખમાં જે છે એ નજર જોવાની અને અથવા તો રોશનીની જે છે એ અસર થઈ હતી અને અસરની એવા પ્રકારની હતી કે એમને ઓછું દેખાતું હતું। એવા પ્રકારની આ કમ્પ્લેન આવી હતી। કમ્પ્લેન આવતાની સાથે જ તે તમામ લોકોને જે છે એ અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી કુલ 5 દર્દીઓ જે છે એને આ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવેલા છે અને 5 દર્દીઓની સારવાર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે। જે પ્રમાણે પ્રાથમિક માહિતી સામે આવી છે એ પ્રમાણે તરા એ પ્રકારની માહિતી આવી છે કે ઓપરેશન થયા બાદ જે ટીપા નાખવાના હોય છે, ટીપા નાખવાના કારણે રોશની ઉપર અસર પડી હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। ત્યારે હવે ડૉક્ટર સાથે આપણે મૌખિક વાતચીત કરીએ। અહીંયા કેમેરા સામે કંઈ પણ કહેવાનો એમણે ઇનકાર કર્યો છે, પરંતુ એમણે એવું જણાવ્યું છે કે સારવાર શરૂ થઈ ગઈ છે અને યોગ્ય સારવાર અને સમયસર સારવાર મળી જતાની સાથે જ તે જે આ દર્દીઓ જે છે એમને ફરી વખત જે છે આંખમાં રોશની જે છે આવી શકે છે। એટલે કહી શકાય કે સારવાર બાદ જે છે તમામ લોકો ફરી એક વખત જોઈ શકશે એવા પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। ત્યારે કુલ 5 દર્દીઓની અંદર જો વાત કરવામાં આવે તો 3 મહિલાઓ જે છે એ અને 2 પુરુષોની સારવાર અત્યારે આ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે। તમામને તમામ ઉંમર જે છે એ 50 વર્ષથી ઉપરની ઉંમર જે છે એ જાણવા મળી રહ્યું છે। ધરા બિલકુલથી ઉદય, આભાર આપનો તમામ જાણકારી માટે। તો 5 દર્દીઓની જે બેદરકારી ભરી આ ઘટના સામે આવી છે। દર્દીઓને ઓપરેશન બાદ એક જ આંખમાં રોશનીની અસર થઈ છે। માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર બાદ આ અસર જોવા મળી છે। પોરબંદર નગરપાલિકા કંગાળ હાલતમાં પહોંચી ગઈ છે। માનવામાં નથી આવતું ને